નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દર્શક મિત્રો, આજે ખૂબ જ કરુણ ઘટનાના સમાચાર તમને દેવા છે। આ સમાચાર દેતા અમને પણ ખૂબ જ દુઃખ થાય છે। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું। 242 પેસેન્જર સવાર હતા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ અકસ્માતમાં મૃત્યુ થયું। સિવિલ હોસ્પિટલમાં લાશોનો તાંતો લાગ્યો। મૃતદેહ ન ઓળખાય તેવી હાલતમાં બળીને ખાખ થઈ ગયા। વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ અમદાવાદ આવી રહ્યાની અટકળો। પ્લેન ક્રેશમાં માથા ધડથી અલગ થયા। પરિવારજનોના હૈયાફાટ રુદન રૂવાણા ઊભા કરી દે તેવા દ્રશ્યો। સમગ્ર ગુજરાત આખું શોકમગ્ન। અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે। આ પ્લેન 1:38 વાગ્યે ટેક ઓફ થયું અને 1:40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું। આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું। આ પ્લેનમાં 242 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું। આ પ્લેનમાં 242 જેટલા લોકો, જેમાં 14 બાળકો, 128 પુરુષો અને 114 સ્ત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા। ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે, જેને પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે। સળગેલી હાલતમાં મૃતદેહને હોસ્પિટલમાં લવાઈ રહ્યા છે। ઘટના સ્થળેથી કાટમાળને દૂર કરાઈ રહ્યો છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં સફર કરી રહ્યા હતા અને તેમનું નિધન થયું છે તેવા સમાચાર મળી રહ્યા છે। મુસાફરોના પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાં મોકલાઈ રહ્યા છે। પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેમના સગા વહાલા પણ ઘટના સ્થળે આવી રહ્યા છે, જેમને પોલીસ સિવિલ હોસ્પિટલમાં મોકલી રહી છે। બ્રિટનના પીએમએ એક્સ પર દુઃખ વ્યક્ત કર્યું। પ્લેનમાં 169 ભારતીયો, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા। પ્લેનમાં 217 મુસાફરો પુખ્ત વયના હતા તો 11 બાળકો હતા અને 2 નવજાત શિશુ હતા, જ્યારે 169 ભારતીયો, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા। જ્યાં પ્લેન પડ્યું તેની પાસેની બિલ્ડિંગમાં આગ લાગી। પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું। મૃતદેહને ઢાંકવા માટેના સફેદ કપડાં પણ ઓછા પડ્યા અને તાત્કાલિક લેવા જવું પડ્યું। 170ના મોતની સત્તાવાર જાહેરાત કરાઈ। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત। પાયલટ સુમિત સુબ્બરવાલે છેલ્લી ઘડીએ મે ડે કોલ કર્યો હતો। વિમાનમાં 2 પાયલટ સહિત 10 ક્રૂ સભ્યો હતા। પાયલટ સુમિત સુબ્બરવાલે છેલ્લી ઘડીએ મે ડે કોલ કર્યો હતો। આ એક આંતરરાષ્ટ્રીય
કટોકટી કોલ છે જે પાયલટ ગંભીર મુશ્કેલીમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે મોકલે છે. મેડે શબ્દ ફ્રેન્ચ શબ્દ મેડેઝ પરથી આવ્યો છે, જેનો અર્થ મને મદદ કરો. તેને 3 વખત પુનરાવર્તિત કરવામાં આવે છે, મેડે મેડે મેડે, જેથી ખાતરી કરી શકાય કે તે ખરેખર કટોકટી છે અને અન્ય સંદેશાવ્યવહાર માટે ભૂલ ન થાય. ઘટના સ્થળે આર્મીએ મોરચો સંભાળ્યો. અમદાવાદ શહેરની તમામ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પ્લેનના બ્લેક બોક્સને શોધી રહ્યા છે. ડીજીસીએ પ્લેન ક્રેશ વિશે માહિતી આપી. કેપ્ટન સુમિત સભરવાલ 8200 કલાકનો અનુભવ ધરાવતા એલટીસીમાં છે. કો પાયલટને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. એટીસી મુજબ વિમાન અમદાવાદથી રનવે 23 પરથી 13:39 વાગ્યે રવાના થયું હતું. તેણે એટીસીને મેડે કોલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ એટીસી દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ વિમાન દ્વારા આપવામાં આવ્યો ન હતો. રનવે 23 પરથી પ્રસ્થાન કર્યા પછી તરત જ વિમાન એરપોર્ટની બહાર જમીન પર પડી ગયું. અકસ્માત સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. સ્ટ્રેચર ખૂટી પડતા લારીમાં મૃતદેહ લઈ જવા પડ્યા. ડોક્ટરો રહેતા હતા ત્યાં પ્લેન ક્રેશ થયું. મેન્ટલ હોસ્પિટલ પાસેના કમ્પાઉન્ડ નજીક આ પ્લેન ક્રેશ થયું છે, જ્યાં ડોક્ટરો તથા હોસ્પિટલના કર્મચારીઓ રહે છે. તેમજ પ્લેન ક્રેશ થતાં જ્યાં લોકોની અવરજવર હતી ત્યાં તેના પાંખડા પડતા તે લોકો પણ દબાઈ ગયા હતા, જેમાંથી કેટલાકના મોત પણ થઈ હોવાની શક્યતા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સળગેલી હાલતમાં મૃતદેહ આવી રહ્યા છે. પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટરો માટેની હતી. ત્યાંથી બધાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. લોકોના મૃતદેહો ઓળખાય તેવી સ્થિતિમાં પણ નથી. મૃતદેહ બળીને કાળા કોલસા જેવા થઈ ગયા હતા અને ઓળખાય તેવા પણ ન હતા. ધડથી માથા અલગ થઈ ગયા હતા. પરિવારજનોનું હૈયાફાટ રુદન રૂવાણા ઊભા કરી નાખે તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ પ્લેનની વિગત જોઈએ તો આ પ્લેનમાં 1.25 લાખ લીટર જેટલું ફ્યુલ ભરેલું હતું. લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે બોઈંગ 787 વપરાય છે. 250 પ્રવાસીઓની ક્ષમતા અને 12 વર્ષ જૂનું બોઈંગ કંપનીનું 787-8 ડ્રીમલાઇનર પ્લેનને 14 ડિસેમ્બર 2013ના પહેલી ઉડાન ભરી હતી. 2014થી ભારતમાં ઉડાન શરૂ કરી દીધી હતી.
આ અકસ્માત થયો ત્યારે અંદાજે 13 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ હતી. તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હતું. વિઝિબિલિટી 6000 મીટર હતી. આ પ્લેનની લંબાઈ 186 ફૂટ હતી. ટ્વિન એન્જિનવાળું આ પ્લેન હતું. 32 બિઝનેસ, 14 પ્રીમિયમ અને 138 ઇકોનોમિક સીટ હતી. બીએસએફ રેસ્ક્યુ માટે જવા રવાના થઈ. વિજય રૂપાણીનો ભત્રીજો અનિમેશ અમદાવાદ સિવિલ પહોંચ્યો. અંજલિબેન રાતે ભારત આવવા રવાના થશે. અસારવા સિવિલ મૃતદેહોથી ભરાઈ. એર ઇન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું એ બિલ્ડિંગ ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60 ઇન્ટર્ન ડૉક્ટર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઇન્ટર્ન ડૉક્ટરના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. હોસ્ટેલ પાસે હાજર એમ્બ્યુલન્સ પાસે રહેલી નર્સે જણાવ્યું હતું કે આ હોસ્ટેલ ઇન્ટર્ન ડૉક્ટરની છે અને એના ઉપર જ પ્લેન પડ્યું છે. હોસ્ટેલમાં અંદર 50થી 60 ઇન્ટર્ન ડૉક્ટર હતા. અતુલ્ય 1, 2, 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડૉક્ટરો રહેતા હતા એ બિલ્ડિંગને પ્લેન અથડાયું હતું. પ્લેનના તમામ મુસાફરો આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડૉક્ટરો સહિતના લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ થયાની આશંકા છે. અતુલ્ય બિલ્ડિંગોમાં જ્યાં રેસિડેન્ટ ડૉક્ટરો હતા એમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડૉક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા. સ્થળ પર અફરાતફરીનો ભારે માહોલ હતો. શું કરવું એ સમજાતું ન હતું. એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ત્યારે અંદર જઈને જોયું તો હોસ્ટેલનો કાટમાળ વિખરાયેલો પડ્યો હતો અને ઘણા ઇન્ટર્ન ડૉક્ટરના મોત થયા હતા. ઘણાના તો મૃતદેહના ટુકડા થઈ ગયા હતા. હોસ્ટેલમાં સ્થિતિ એવી હતી કે સ્ટ્રેચર ખૂટી પડ્યા, લાશના ટુકડા ભેગા કરવા પડ્યા. કોની બોડી છે એ ખ્યાલ આવે નહીં એવી સ્થિતિ છે. આખા અમદાવાદની ફાયરની ગાડીઓ બોલાવવી પડી. સ્ટ્રેચર ખૂટી પડ્યા, લાશના ટુકડા ભેગા કરવા પડ્યા. લાશ ઉપાડવા માટે આસપાસની મહિલાઓએ દુપટ્ટા આપવા પડ્યા. સફેદ કાપડ પણ ન હતું. પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કરવો પડ્યો. ફાયરની ગાડીઓ પણ આગ ઓલવવામાં ઓછી પડી. તેમણે વારંવાર જઈ પાણી ભરવા જવું પડ્યું. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 12 જૂન 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.